નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ડુંગળીના ડખાની સાથે। તો ડુંગળી નિકાસ બંધી પર બોલ્યા કુંવરજી બાવળિયા। ડુંગળી નિકાસ બંધી અંગે વહેલી તકે નિર્ણય લેવાશે। કૃષિ મંત્રી રાઘવજીએ દિલ્હી સુધી રજૂઆત કરી છે। તો કેન્દ્રીય કૃષિ મંત્રી સુધી રજૂઆત કરાઈ છે। બોટાદના પાડિયાદ આવેલા મંત્રી કુંવરજી બાવળિયાએ આ વાત કરી। કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈએ આ વાત દિલ્હી સુધી અમારા ભારતીય જનતા પક્ષના સંગઠન અને કૃષિ મંત્રી સુધી આ વાત પહોંચાડી છે। વહેલી તકે એનો નિર્ણય લેવાશે। તો રાજ્યના ડુંગળીનો ડખો યથાવત। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોનો અનોખો વિરોધ। ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર ભરીને મફત આપી। ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે। ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી અને મફત વેચીને તેનો વિરોધ નોંધાવ્યો છે। ડુંગળી અમે અહીંથી ઉપલેટા લગીને વેરતા આવ્યા છે। ખોબા મોટે 7 ટ્રેક્ટર મોકલ્યા છે। ઉપલા ગોંડલ કંડોળા બધે થઈને 7 ટ્રેક્ટર અલગ અલગ દિશામાં મોકલ્યા છે। આ ખેડૂતની વેદના છે। ખેડૂતની આમાં કોઈની બીજી વેદના નથી। મારા બાપ ખેડૂત અમુ જોવો, ખેડૂત અમુ જોવો, બીજું તો થયું ખેડૂત અમુ જોવો। મારા વાલા, મારા બાપ ખેડૂત અમુ જોવો। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ, જે રીતે નિકાસબંધી સરકાર દ્વારા કરવામાં તેને લઈને ખેડૂતોના અંદરમાં રોજ ફાટી નીકળ્યો છે। આજે ઉપલેટાની વાત કરીએ, ઉપલેટા અંદરમાં જે ડુંગળીનો ટ્રેક્ટર ભરી અને મફત કસ્તુરી છે, મફત ડુંગળી આપવામાં આવી રહી છે। જે રીતે ખેડૂત છે જે નિકાસબંધીને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાની જવાનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂત છે, તેની જોડે આપણે વાત કરવાનો સંપર્ક કરશું। શું કહેશું, કેવી તકલીફ છે તમને? આ અમે અહીંથી આવી છીએ, ઉપલેટા તાલુકાનું અહીંની ગામ। અહીંથી ઉપલેટા 22 કિલોમીટર થાય છે। અમે 7 વીઘાની ડુંગળી વાવી હતી અને 150 મણ ડુંગળી થાય એમ હતી અને 700 રૂપિયામાં વેચેલો હતો અને કોઈ વેપારી નિકાસબંધીને કારણે કોઈ વેપારી લેવા ન આવ્યું, એટલે ભાગ્યને મજૂરીના પણ તૂટતા હતા। એટલે અમે નિર્ણય કર્યો કે આપણે આ નિકાસબંધીનો ખેડૂત તરીકે વિરોધ કરવો જોઈએ। આમાં અમારે કોઈ આઈડિયા લેના દેના નથી। ખેડૂતના દીકરા છે તો ખેડૂત તરીકે અમે બહાર નીકળી, એટલે અહીંથી ઉપલેટા લગીને ડુંગળી અમે ઠેઠ લગીને ખોબા મોટે વેરતા આવ્યા। આવી રીતે અમે 7 ટ્રેક્ટર મોકલ્યા છે। તાલુકે તાલુકે 1-1 ટ્રેક્ટર મોકલેલા છે। જો નિકાસબંધી સરકાર દ્વારા હટાવવામાં નહીં આવે તો આગળ ખેડૂતોની શું નિકાસબંધી જો હટાવવામાં નહીં આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય, એના મજૂરીના પૈસા પણ નહીં થાય અને આમાં આપણે જે એને આત્મહત્યા કરવાના પ્રશ્ન જે આવશે એ બધાય સરકારનો દોષ રહે। ખેડૂત આત્મહત્યા કરશે તો એ બધો સરકારને દોષ રહે। આજે અમે મફત ડુંગળી આપવા આવ્યા છીએ, કારણ કે અમારી ડુંગળી કોઈ લેનાર નહોતું તો ગરીબોની કસ્તુરી કઈ કઈને ડુંગળીની નિકાસ બંધ કરી દીધી। રાજકારણીના રોટલા શેકવા માટે આ બધું અમારે શું કરવાનું? ખેડૂતને હાથ દૈસા ભોગવવાની છે। ખેડૂત માથે આખો આપણે ઓમ કે છે ખેડૂત તાત એટલે બાપ, તાત એટલે બાપ। ખેડૂતો અત્યારે પોતાનો રોષ ઠલવી રહ્યા છે। જે ગાંધી ચોકના અંદરમાં જે ત્યાં ડુંગળી છે તે ટ્રેક્ટરમાં મફત વેચી રહ્યા છે। સરકાર જો નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો ઊંઘ આંદોલન કરવામાં આવશે। ખેડૂતો એવી ચીમકી આપી રહ્યા છે। મુનાફ બગાલી, ગુજરાતી, ઉપલેટા। તો રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ છે। ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ કરાયો છે। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધીના બોલાયા। સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરોની માંગ યથાવત છે। આજે શાંતિપૂર્ણ માહોલમાં ડુંગળી વેચી છે ખેડૂએ, પણ ખેડૂતનો માલ બગડે છે, ખેડૂત લાચાર છે એટલે ખેડૂત વેચે છે। સોમવાર સુધીમાં સરકારશ્રીને વિનંતી કે ભાઈ નિકાસ પાછી ચાલુ કરાવો, ખેડૂતને બહુ નુકસાની જાય છે ભાઈ। તો રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। દુકાન પાસે રાખેલા વાહનો ટોઈંગ કરે છે। વેપારીઓ અને ગ્રાહકોના વાહનોને દંડ ફટકારે છે।
વાહનો ટોઈંગ થતા તેની અસર રોજગાર ધંધા પર પડે છે. ટ્રાફિક પોલીસની તાનાશાહી નહીં ચાલેના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. તો રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ આકરા પાણી આવ્યા છે. ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિક પોલીસ કી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તો વાહનો ટ્રાફિક વિભાગ ટોઈંગ કરીને તેમને દંડ ફટકારે છે. વેપારીઓ ત્યાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને પણ દંડ ફટકારવામાં આવે છે તેવી વાત કહી રહ્યા છે, જેની સીધી અસર તેમના ધંધા રોજગાર ઉપર પડી રહી છે. જેથી રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વિરોધમાં હાલ અત્યારે જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ દુકાનો છે તે હાલ અત્યારે બંધ જોવા મળી રહી છે. વેપાર ધંધા રોજગારના સમયે તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખીને કહી શકાય કે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હું જ્યારે આવ્યો ત્યારે જ કેટલા વેપારીઓને 500 રૂપિયા દંડ સિંગલ વાહન લઈ લીધા. ઇવન ગ્રાહકના બી વાહન લઈ લીધા. ગ્રાહકના વાહન લઈ લ્યો, તમે 500 દંડ કરો તો બીજી વાર ખરીદી કરવા આવે તો બજારનું શું થાય? નાના વેપારીઓનું શું થાય? એની આવક જીવન નિર્વાહનું શું થાય? એટલે વેપારીઓમાં એટલો રોષ હતો કે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી દીધો. અને અમારા 8 એસોસિએશન છે, અમારે બધાએ એને સપોર્ટ કરવો પડ્યો કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમારી વાત સાંભળશે અને રજૂઆત અમે જે કરશું એનો રસ્તો કાઢી દેશે. જો એ લોકો રસ્તો નહીં કાઢે તો અમારી મિટિંગ બોલાવશે. 8 એસોસિએશન છે, બધાના હોદ્દેદારો, અને આગલી રણનીતિ નક્કી કરવામાં આવશે. આખી જે બજાર છે સેંકડો દુકાનો આવેલી છે ને તમામ જે દુકાનો છે તે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવી છે. વેપારીઓ દ્વારા બંધ પાડીને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને એક સંદેશો પાઠવવામાં આવ્યો છે કે તેમના દ્વારા કરવામાં આવી રહેલી કનડગતથી વેપારીઓ નારાજ છે. સાથોસાથ વેપારીઓનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા તેમની દુકાનો પાસેથી જ વાહનો છે તે ઉઠાવી લેવામાં આવે છે ને ત્યારબાદ તેમને મસ્ત મોટો દંડ છે તે ફટકારવામાં આવે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં આગળ વાત મોરબીની હળવદ રોડની નબળી કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ઉઠાવ્યા છે સવાલો. રણમલપુરથી હળવદ રોડની નબળી કામગીરી. ધારાસભ્યએ રણમલપુર રોડનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. રોડમાં 37.50 mmની જગ્યાએ 20 mm થિકનેસ હોવાનું ધારાસભ્યએ જણાવ્યું. સ્થળ પરથી જ અધિકારીને ફોન કરીને ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સૂચનાઓ આપી. રોડની કામગીરી દરમિયાન સ્થાનિક આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું. તો હવે વાત કરીએ પીએમના પ્રવાસની. તો પીએમ મોદી આવતીકાલે સુરત આવશે. પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. પ્રદેશ ભાજપ કરશે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. તો વિવિધ 6 પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરવામાં આવશે. ભાજપના 5000 કાર્યકરો કરશે સ્વાગત. ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે સોંપાઈ છે જવાબદારી. ઓએનજીસી બ્રિજ પાસે, ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ પાસે, સ્વાગત રોડ મટીરીયલ ડેપો પાસે, દાલમિયા ફાર્મ અને સીવી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પણ સ્વાગત કરાશે. તો ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. રત્ન કલાકારો આવકાર બાદ આ કાર્યક્રમમાં જોડાશે. તો સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેની મંજૂરી અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતને એક સાથે 3 સોગાતો આવતીકાલે મળવા જઈ રહી છે. ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ડાયમંડ બુશ સાથે સાથે એરપોર્ટ, કારણ કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સુરતના વિકાસ માટે અને પ્લેન સુવિધા શરૂ થાય તેના માટે એક આંદોલન શરૂ કરી પ્રથમ પ્લેન